ગુજરાત પોલીસમાં રહેલા આ કેટલાક પોલીસ અમલદારો અને જવાનો તમારા માટે ગુજરાત હાઈકોર્ટે આવી કડક ટિપ્પણી કરવી પડે છે કે આ પોલીસ આવતીકાલે મને પણ લાત મારે અને આ સીસીટીવી ફૂટેજ જોયા બાદ આ પોલીસ અધિકારીની હાઈકોર્ટે શું હાલત કરી છે તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાત પોલીસમાં રહેલા આ કેટલાક પોલીસ અમલદારો અને જવાનો તેમણે સમજવાની જરૂર છે કે તેમનું કામ છે કે જે આરોપીઓ છે તેમને પકડવાનું, તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવાનું અને તેમને કાયદાનું ભાન કરવાનું। પરંતુ ગુજરાત પોલીસમાં રહેલા કેટલાક પોલીસ અમલદારો અને જવાનોના પ્રતાપે આ પોલીસ ખાતું સમયાંતરે બદનામ થતું હોય છે। પોતાની જાતને સિંઘમ તરીકે બતાવવાના ચક્કરમાં આ અમલદારો અને જવાનો નિર્દોષોને ફટકારતા હોય છે અને ત્યારબાદ તેમને હાઈકોર્ટ તેમની હેસિયતનું ભાન કરાવતું હોય છે। સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના બને છે જેમાં એડવોકેટ છે હિરેન નાઈ જે પોતાની કારમાં બેસવા જતા હતા તે સમયે ડિંડોલીના પોલીસ ઇન્સ્પેક્ટર હતા એચ.જે. સોલંકી તેમને સૂર ચડે છે અને આ એડવોકેટને વગર કારણે લાત ફટકારે છે। આ લાત મારવાનો જે ઘટના છે તે સીસીટીવી ફૂટેજમાં કેદ થાય છે। ત્યારબાદ સુરતના જે એડવોકેટ છે તે પોલીસ કમિશનર ઓફિસે પણ પહોંચે છે, પરંતુ આ પોલીસ ઇન્સ્પેક્ટરના સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ દાખલ થતી નથી। મામલો પહોંચે છે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાત હાઈકોર્ટ આ ડિંડોલીના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જે. સોલંકી તેમની શું વલે કરે છે તે પણ સાંભળવાની જરૂર છે। હાઈકોર્ટે ત્યાં સુધી ટિપ્પણી કરવી પડી કે આ ખાકી પહેર્યા બાદ આ પોલીસ અમલદાર છે તેમણે કાયદા વિરુદ્ધનું કામ કર્યું છે અને હાઈકોર્ટના જજ જે જસ્ટિસ નિર્જર દેસાઈએ આ પોલીસ ઇન્સ્પેક્ટરને 3 લાખ રૂપિયાનો દંડ કર્યો છે। તેને ત્યાં સુધી કહ્યું કે આવા પોલીસ અમલદારોથી તેમને પણ ડર લાગી રહ્યો છે અને ગુજરાત પોલીસમાં રહેલા આવા કેટલાક પોલીસ અમલદારો તેમને પણ વગર કારણે લાત ફટકારે તેવી વાત તે સીસીટીવી ફૂટેજ જોયા બાદ કરે છે। આ પોલીસ અમલદાર એચ.જે. સોલંકીને જેમને નકલી સિંઘમ બનવાનો ખૂબ શોખ હતો તેમને હાઈકોર્ટે કાયદાનું ભાન કરાવ્યું છે અને રૂપિયા 3 લાખનો દંડ ફટકાર્યો છે, જેથી કરીને હાઈકોર્ટે કહ્યું છે કે આ પોલીસ અમલદારને જ્યારે બીજા કોઈ વ્યક્તિને ફટકારવાનો કે લાત મારવાનો વિચાર આવે તે સમયે આ 3 લાખ રૂપિયા તેમને યાદ આવે। આ ગુજરાત પોલીસમાં રહેલા કેટલાક પોલીસ અમલદારો માટે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી સ્થિતિ છે, કેમ કે આ રાજ્યનો જે નાગરિક છે તેની આશા હોય છે કે તેના પર જ્યારે કોઈ અત્યાચાર થશે ત્યારે તે પોલીસ સ્ટેશન પહોંચશે કે આ વર્દીમાં જે અમલદાર હોય છે કે જે જવાન હોય છે તેના પાસે પહોંચશે, ત્યારબાદ તેને ન્યાય મળશે અને જે અત્યાચાર ગુજારનાર હશે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે। પરંતુ આવા પોલીસ અમલદારો અને જવાનોના કારણે આ ગુજરાત પોલીસનું જે ખાતું છે તે સમયાંતરે બદનામ થતું રહેતું હોય છે। હવે હાઈકોર્ટના આ કડક દંડ બાદ ગુજરાત પોલીસમાં રહેલા કેટલાક નકલી પોલીસ સિંઘમ બનવાનો જેમને શોખ છે તે અને આ પોલીસ જવાનો જેમને લોકોને ડરાવવાનો, તેમના પાસેથી પૈસા પડાવવાનો અને આ રીતના અત્યાચાર ગુજારવાનો શોખ છે તે લોકો આ ઘટનામાંથી શીખ લેશે અને આ મામલે હાઈકોર્ટે ત્યાં સુધી કહ્યું હતું કે ઉચ્ચ પોલીસ અમલદારો આવા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કેમ કોઈ કાર્યવાહી નથી કરતી અને કેમ કોઈ પગલાં નથી ભરતી તેવો પણ હાઈકોર્ટે જવાબ માંગ્યો છે। અત્યાર તો એચ.જે. સોલંકી છે તેમની મુશ્કેલીમાં વધારો થયેલો હોય તેવું દેખાઈ રહ્યું છે અને સંભવત ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય છે તે પણ આ પોલીસ અમલદારના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરે તો પણ તે નવાઈ રહેશે નહીં। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ